સમય એ ગઈકાલની કર્મની બેંકનો કેન્સલ થયેલો ચેક છે જે હવે વટાવી શકાતો નથી. આજ એ હાથ પરની રોકડ પુરાણ છે જેનું મૂલ્ય સમજીને સદુપયોગ કરીએ, અને આવતીકાલ એ પ્રોમિસરી નોટ જેવી છે જેનો કોઈ ભરોસો રાખવા જેવો નથી. માટે સમયનું સાચું મૂલ્ય સમજી તેની ક્ષણે ક્ષણને આ પડથી જ સત્કાર્યોના પ્રારંભ સાથે દિવ્ય બનાવીએ. અન્યથા સમયને વેડફા કરીએ અને ઘડિયાળને સાચવ્યા રહીએ એવું થશે. અને હા, નળ બંધ કરવાથી પાણી બંધ થશે, પણ ઘડિયાળ બંધ કરવાથી સમય બંધ નથી થવાનો. માટે છેલ્લે કદાચ આપણા મનમાં એવો પ્રશ્ન ન ઉદ્ભવે કે સમય તો રોજ મને કોરા ચેક આપતો હતો, પણ આપણી આળસમાં આપણે જ રોજ ઓછી રકમ ભરતા હતા. એ આપણી મહાન ભૂલ હતી.